ખરેખર મોડું થઈ ગયું છે, જલ્દી મને જવા દે. વીજળીને ચમકાર અલ્યા વીજળીના સમકારા તો જે 18 તારીખ છે અત્યારથી શું વીજળીના સમકારા તું લાવું છે? પણ હું જાઉં છું એમાં સુબાનો તું વચ્ચે ને પણ રડી પડ્યું છે. અલ્યા હું આ મજૂર હતો ત્યાં આવ્યો તો મારા ધોતિયાનો શીળો ખાલી ભરાઈ ગયો ને એમાં ખાલી રડી પડે એમાં તું વસી આવી ગયો. 2 મિનિટ આ બાઈક ઊભું છે તો ધોતિયાનો શેડો ભરાઈ ગયો એમાં તું વચ્ચે આવી ગયો એટલે તું મને ઉલ્લુ બનાવું છે. એટલે 2 મિનિટ ઓફર મારી વાત. આ બાઈક ઊભું છે ઊભું કર્યા કારણ મેં ઊભું કર્યું તાણે છું કઈ મન છું. અલ્યા વાહ ઓય હું કરું ખાલી કેમ પેલા. અલ્યા મારા મજૂર છે ને એટલે હું હેતરમાં આવ્યો છું. તું તાર ઘણા હેતમ આવ્યો હોય તો તું તાર હેતમ જા, મારે વાહો જવું છે. અને ચોકડે વાહો હેડે તું તારે? અલ્યા પેલા જોબુડી વાળા અમે યાર. જોબુડી વાળામાં? ઓહ એ જોબુડી વાળામાં તો તને ખબર છે? કેમ હું ખબર છે એટલે? અલ્યા મેં 100 થી 7 વાર વાયું છે. મારી વાતો ભળ માથા વગરનો માણસ જોયો છે? મારે તો માથું છે પણ માથા વગરનો. માથા વગરનો માણસ તમે કમ્પ્લેટ જોયેલો? 2 વખત. હું ભલાદમી ના આ બકાની વાત છે યાર. અલ્યા હું ઈકણ જતો વાહો ભળ મેં વાયું તું ને માણસો જેટલા લઈ જતો ખબર છે? 100 થી 7 માણસો લઈ જતો અને હું વસી ઊંઘતો અને 100 ફેર માણસો ઊંઘાડતો એટલે મેં કંટાળીને પડી મેલ્યું. તું યાર હું બકાવું છે યાર. મારે એક તો ખરા મારે હું નેટ ઘેર છે હેડ્યો છું અને તું યાર બીક ગાલે છે યાર. તું તાર વાહો જા મને કોઈ વાંધો નહીં, મને કોઈ સિંચાય નહીં, પણ યાર તું ખાટલો લેવાય નહીં. ખબર કે એટલે શું કરશું આપણે ખરે બતી મારીને જોઈને પાછા આવતા રહીએ. ઓટો મારીને પણ એક શરત. શું શરત? વાબો રહ્યો ને એટલે જ હું આવ્યો અને વાબાથી આગળ હું નહીં જાઉં. હા તે પણ હું એ પછી તને થોડો જવાનો છું. હા વાબો રહ્યો ને એટલે થઈને ઉતાર બચી મારવાની નીચી પછી પાછા વળી દઉં ને હું આગળ. આપણે ખરા ને પોસમાં ભાગવા આવ્યું છે એટલે આપણે એ ઓટો મારીને ખાલી નોમનો ઓટો મારવાનો છે, પાછું જ આવતું રહીએ. હા હેડ આ તો તું ભાઈ બનશું એટલે આવું છું ને બીજો હોય તો કદી ના આવું. ખરેખર સારું થયું તેથી મને કીધું ને કે સવારે ખરા ને મારી પથારી ગોળ થઈ જોત. પણ અત્યારે ઓછી મારા ધબકારા વચી જાય તા તો સવારે થઈ જોત. એટલે આપણે ખરા ને આમ પરફેક્ટ જોયેલું. આ તો વળી મોન છે જ નહીં કોઈ વાત હાસી તો મોન ના મોનું જ છે તારી વાત. તે દાડે વાત કરી હતી ને પેલી બીજી એ દાડે પણ વાત તમારી આમ તો હાસી જ હતી. હો તું પતાણ મારી વાત વાપરી છે? અલ્યા વાત વાપરી છે એટલે તો તને અંગાટ લીધો છે યાર. જો હજી તો 8 વાગે છે. હા એક કોમ કર તું હાલ હેડ પેલું બાઈક કરું રસ્તા પર મારે પડ્યું છે ને ના થોડું ઈમથરું મેલી અને હું તને પોકું હાલ જ. એટલે યાર તું એક તો પેલા તો ખરા ને પેલા મને અંગાટ થયો છે પાછી બીક ગાલી છે અને વળી પાછું તારા તો પાછું પેલી એ નહીં થઈ જતું ને આમ. ના એવું કશું નહીં પણ રસ્તા મારે બાઈક પડ્યું છે નહીં અંધારાનું શોખ લઈ જાય તો. અલ્યા તું બીવાતો હોય તો આપણે ખરા શેઠ નહીં જવું યાર. અલ્યા નહીં બીવાતો એમ તો મેં ઈકણ 100 થી 7 વાર કાઢ્યો છે ના બીવું એમ તો. ફાઇનલ આવશે? અલ્યા 1000%. તો હું પછી ઈકણ પેલું ઝાડું રહ્યું ને ઈકણ ઊભો છું. ઝાડા ના બેહાય મારું મોન જ હેતરમાં જઈને બેસ હું શેડી પોકું તને. અલ્યા પણ મને તો તે બીક ગાલી છે. હું સુબાનનો શેઠ હેતર જતા મને બીક લાગશે પેલા યાર. એ બધું થાય ને એ બધું 10-11 વાગ્યા પછી થાય. હાલના 8 વાગે તો કોઈ ના થાય યાર. એવું? તો પછી તું કા બીવા છે? હું આવું ચાલ જ. હા તો પણ ફાઇનલ આવજે હોય યાર. હા પણ તું રસ્તામાં ના બેસતો હોય હેતર મત છે. હા હું હેતમ જઈને બેહું છું. હા બરોબર. હા નક્કી આવું. હા જલ્દી મેલી ના તો વાર ના થાય યાર. હા શકળાને એવી બીક ગાલી છે મને નહીં લાગતું કે પૂરો હેતરમાં જાય રસ્તામાં જ પાછો વળી જાય. પણ ભાઈ હા બેહળો કે કમ્પ્લીટ પ્લાન થઈ ગયો છે. થઈ ગયો છે પેલા શકળાને એવી બધી બીક ગાલી છે ને કે હેતરમાં નહીં જાય. અને એની પાસે તમાકુ હારી છે. કે તો એ બોરા લાયા છો? બોરા નું કરો તારે શું ઉછળ ભરવું છે? ત્યાં શું લાવ્યું? તો મેણિયા એનો મેણિયા ની તમાકુ હેતરમાં પડે છે એ વાત ના સાચી છો. તો એમને બોજી જ લઈએ. હા લ્યો તા આવજે પાછો. મને ખરા એવી બીક હાલીને જોશે મારો બેઠો કે કોઈ કોઈને માથા વગરનો. હવે માથા વાળો હોય તો હું તો ખરા ને એનો મને ઓળખાય. આ માથા વગરનો હનો મને ઓળખે. હા હું તો ઘેરસી આડ્યો શેઠ ઠંડી નથી જેમ ખેતર આબા થયું છે ને મને તો ઠંડી ચડી છે. હા મને મારું સામાન ખરા લઈ લેવા દે. આ બે ધોકો બે હાથી વ્યાજોડું પણ આ સોરું હોય તો વ્યાજોડું. આ ભૂત તો આખું કોળિયું પડીને ધોકો લાવ્યો હોય તો શું કોમનો. બધી લઈ લેવા દે. અલ્યા બધી લેતા બીખમાં
ટાટિયું પકડી ગયું એ બત્તીની સોપાઈ કેમ ચાલુ થતી નહીં અલે આગી તો નહીં મારવી બત્તી જેટલી તમાકુ છે ને પોથરી છે એટલા જ મારવી છે એથી આગળ તો ખરા ને મને ખમાય નહીં હમણાં હે ભગવાન આજે મને ખરા ને બસાઈ દેજે ખરેખર મેં મારી જિંદગીમાં પહેલી વાર મેં આજે વાહો આવ્યો છું ગમે તે થાય આજની રાજ મારે કાઢવી છે અને બત્તી તો બંધ હું નહીં કરું તો આજની રાજ કાઢું ના પેલા બત્તી મને મારીને જોઈ લેવા દે ખરેખર આજની જ રાજ કાઢવી છે અને સવારે તો કોથળા ભરી અને લીલી લીલી ઘર ભેગી છેલ્લા ખંડમાં ગાળી દઉં કારણ કે મને શાંતિ શું તફાવ હું પેલો શિખર કેટલા આવે છે મને બત્તી મારી જોવા દે આજ બીકમાં હજી શું દેખાતો જ નહીં મારો બેટો પપ્પા કે એક તો પાછું પેલા દેવલાને આગળ મેં બોલાયો છે અલ્યા જેવલા તો હું કા બોલાયો આપણા ભાગમાં શું આવશે યાર પણ તારામાં હુળો માટી છે અને મારામાંથી ઉપડતું નહીં પેલો દેવલો તો ખરો ને મારો વર્ષો મેળા ને આખો પોટલો ઉપાડી લે પણ ઉપાડ ખરો પણ આપણા ભાગમાં હું હેરાન પણ એમ કરશું પેલું ટોપું નાખ્યા છે ને ઓલી બીજી ટોપું લઈ આવીશું પેલા તું વિવરાણ દાઈશ ને ઉત્તર બધું થાય છે અરે હેડો આમ તમે જે કર્યું પાછો ગંજ ખુલ્લો છે ભાઈ હા જો આવી ગયો એટલે આ ઉતાવળમાં હું પેલા વગડી હું કહું પેલા પૂંજારોનું પહેરી નહીં આવ્યો અલ્યા પણ તું હમું તો પહેરીએ કે આ તો તું અવળું તો પહેરીને આવ્યો છે પણ અંધારાનું યાર એટલે એ તો હું હતો રાતે તો કોઈ ફેર નહીં પડતો પણ ઓનું કા લીધા અમે અલ્યા બધું આવું જ એનું છે સોરમાં સોર હું શું ઓવાની જરૂર નહીં મારી વાત સાંભળો જેટલા પોટલા ઉપાડો ને એટલા બધા મું ઉપાડ્યો અને પમદાળા ગંજ કુલ 50% મૂરીયો દેવા મારી વાત સાંભળ આ બધું જ હું પ્લાન લાવ્યો છું તમે ને કાળભાઈ બે જતા રહો હું એકલો કઈ ના અલ્યા વાપર કે અને પ્લાન કર્યો છે કોક પેલા શેઘોળાને બીવરાનો અને પાછી એની તમાકુ તો છે આમ લીલી કલાર અને ભાવે પડશે ₹2500 થી 3000 નો હા તે તમે બે 50% આમનો 50% હું એકલો અલ્યા 50 ના દેવા વાપરે કાળભાઈ તો તું રવાજી આ મારો ઓળશો ઉપરથી મી બોલાયો અને વળી મને કે 50% અલ્યા 50% ની શું મેથી માલ છે ભલા ભાઈ હોબળો તમારી બેન તો બરોબર છે આબરૂ નહીં કદાચ હું પકડાઈ ગયો તો શું થાય તો પણ એ હોબળ કે તું આબરૂ વાળો ને આ રસ્તો પડ્યો તું તાર જતો રહે એ કાળભાઈ રાગુ બોલો કે રાતમાં કોક વાપરી જાય યાર હોબળ કે જશ્યા આથી પ્લાન કર્યો મેં ઉપરથી નહીં કીધું અને પાછો મને કે 50% અલ્યા 50% વાળો હું છું એમ નહીં આ ચોરી કરવા જો છો કે જોરથી બોલો એટલે બધાને ખબર પડી ને જે આપણે તો રોડ ઉપર છે જો એ ધણી ના સિલાઈ જાય છે તમે બે 50% બરોબર છોડો મોડું નહીં કરવાનું તો હશે એવું કરાય ખબર દેવા તારે ઉપાડવાનું છે મારે વતાવવાનું છે અને ઓને પેલાને બીવરાવાનો છે તું હું વતાવું તું ઉપાડે અને આરે બીવરા તાણ તું ઉપાડે કે બીવરાવો તો માપનો બીવરાવજો આફીને મરી જાય ને તો આબરૂ હેણે થઈ જાવ ના મરી જાય તો એ તું તાર ચિંતા કરે બખાડો કર્યા કરે હેરાન ખરેખર કાળભાઈ મેં તો જીવન એટલા સલે છે એટલે ઉભો રહો પિયા શાંતિ રાખો તો લડવાનું બંધ કરો તો બતાવું કે હાથે પણ વતા કે હે આ પેલું આવ્યું છે તો ભાઈ મારો તમે થઈને બીવરાવો હા હું જાઉં તમે પસાવો અને હું તને વતાડું તારા ફોટો દે ઉલટ ઉપાડી દેવાનું બસ તમાકુ તો હું આખો મોય પી ગયો તો મને કદી ઉતરો થતી નહીં તમે તો ચિંતા કરજો તમે તો ફટાફટ અને વાતો ના રહેતા પાછા ફટફટ આવજો હા હા તો ચિંતા કરશો નહીં એ તો બીવાઈ જ ગયો છો અમે અને હમણાં હાલ કે આપણું કોમ ફાઇનલ થઈ જશે તમે તાર હું કહું તત આવી જો જો કાંઈ સાધન બાદર હોય રસ્તામાં નાખી જતો બીવાઈ તો જુઓ જ છે આપણો 100% સાધનને લેવા નહીં રહ્યું ને એટલે ખબર પડી જ જાય છે આપણને ના ઉઠવા દે મને આવી જજો પાછા ફટોફટ બેવા દે મને હોય હા ઊંઝા તો શાંતિથી શાકોળા એ શાકોળા હા
હવે તું હે કોણ તું? खेलेगा फ्री फायर हट बे कौन है बे तू? बैगन भाई यहाँ पे क्या हो रहा भाई અચ્છા ખોલો મારી કેળના મોર તોડીને આવ્યા બોલો હા ઉપાડીને 2 વખત આમ છું નાહી દીધું કહેતો તો છે ઘોડા હું આવું છું જો આ તો નતો ભૂત છે ઘોડા હું તો તારો ભાઈબંધ હા જુઓ કા જબ્બર દુખાય છે જીવનમાં કોઈ દાડો આવું કરવું નહીં કોઈક વાહો જતો હોય એને જવા દેવો કોઈને બીક ગાલવી નહીં ખાડો ગોડા એ જ પડે આ જો અમે ગોડ્યો ત્યાં મેં જ પડ્યા અમારી જ કેળ્યો તો તીરે એમાં મારી દવાખાને જવું પડશે આ દેવલો આના કાળિયાના વાજે રહ્યો ઈવાને જે કરવું એ કરી મને તો ઘેર જતો રહેવા દે હું મારા ચોરી કરવી નહીં